કાલે તો શ્રેતને હોસ્ટેલે મૂકવા ગયા હતા એટલે કાલે વ્લોગ ના મૂકી શકીએ. જો આ સવારનો પથારો સવારમાં જ કરી લીધો તો ગાડીમાં ડિક્કીમાં ભરવા માટે મા દીકરાએ બે ડિક્કીમાં ભરી દીધો સામાન. અને શ્રેતને હોસ્ટેલ જવાનો ટાઈમ થઈ જવા આવ્યો હતો એટલે મેં વળી આજે સવારમાં બ્લાઉઝમાં આપ્યું તો મને થઈ ગયું મારા લગ્ન ટાઈમની સાડી છે આ 15 વર્ષ પહેલાંની. તો બ્લાઉઝ મને ઢીલું થયું, ઉલટાનું ચડતું નહોતું એ બ્લાઉઝ. તો હું એટલી ખુશ થઈ ગઈ કે મારા દીકરાને હોસ્ટેલમાં મૂકવા જવું છે ને એમ. તો હરખ હરખમાં મેં કીધું હાલો આજ તો હાડી પહેર્યું. જો આટલું ઢીલું થવા માંડ્યું તો આ બ્લાઉઝ થોડાક દી પહેલાં ચડતું નહોતું, થોડાક મહિના પહેલાં સોરી. તો હવે 10 કિલો ઉપર વજન ઉતર્યું છે તો ચડી ગયું. એટલે હું બહુ જ ખુશ હતી તો મેં કીધું હાલો આજે સાડી જ પહેરી લઉં શ્રેતને હોસ્ટેલ મૂકવા જવું જ ને તો. એટલે સાડી પહેરી અને અમે નીકળી ગયા હોસ્ટેલે શ્રેતને મૂકવા. અને કાલે તો મેં કાંઈ પણ ખાવા પીવામાં રિસ્ટ્રિક્શન નહોતું રાખ્યું. શ્રેતની યારે બધું ખાઈ લીધું હતું દિવસ દરમિયાન બપોર સુધીમાં. અને જો ગાડીની ટંકી પેટ્રોલની ભરી લીધી, ફૂલ કરી લીધી કે હાલો તું અમને મૂકી જા હોસ્ટેલ સુધી. તો શ્રેત આગળ બેઠો હતો, હું પાછળ બેઠી હતી, મોહેક ડ્રાઇવિંગ કરતા હતા. તો જો શ્રેતને બધી વાતું કરતી હતી એની હોસ્ટેલ તો એમ ખુશ હતો, વાંધો નહોતો. અમે હોસ્ટેલથી નીકળ્યા ત્યારે થોડુંક ભાઈને આંખમાં પાણી આવી ગયા હતા. અને ડિક્કી તો આખી સામાનની ભરી હતી. બાપરે, શ્રેતની હોસ્ટેલનો સામાન હતો જે શ્રેતને ઉપયોગી હોય. અને આટલું બધું ભરવા છતાં એક ટૂથબ્રશ ભૂલાઈ ગયું, બોલો. આજે ફોન આવ્યો હતો અને બ્લાઉઝ ઢીલું જોઈને વારે ઘડીએ મને મોબાઈલમાં વિડીયો કરું ને ત્યારે ખુશી લાગતી હતી કે હો મને બ્લાઉઝ ઢીલું થઈ ગયું એમ. અને અમે નીકળી ગયા જો એવી રીતે હોસ્ટેલ જવા માટે. એ બધી ક્લિપ્સ કાલની જ છે. કાલે તો હું વિડીયો બનાવી નથી શકી એટલે આજે બતાવી દઉં છું. અને આજની દિનચર્યામાં અમે જે કંઈ ખાધું છે ને એ પણ આગળ બતાવું છું. કે જો સવારે શું કહેવાય 7:30 થવા આવ્યા ને એટલે મને રાતે નીંદર નથી આવી. શ્રેત હોસ્ટેલ ગયો ને એટલે હું સવાર પડી આવી, થોડું મોડું થઈ ગયું ઉઠવામાં. તો મેં છે ને સત્તુવાળું દૂધ કર્યું હતું, મલાઈ ઉતારેલું દૂધ છે ગાયનું, અમારે તો ગાયનું જ દૂધ આવે. તો સત્તુ પાવડર કપમાં નાખી દીધો. આ કપે શ્રેતે મને બર્થડેમાં ગિફ્ટ આપ્યો હતો. હવે શ્રેત હોસ્ટેલ એટલે શ્રેતની બધી વસ્તુ જોઈને યાદ આવે અને થોડાક દી વધારે લાગશે. તો હું મારા ફેવરિટ ઝૂલામાં દૂધ પી લીધું મેં ને શ્રેતનો કપ હાથમાં લીધો હતો. જો અને આજે મેં મિક્સ લોટની મેં જે ભાખરીની રેસીપી બતાવી નહીં, પણ આજે મેં એમાં છે ને અળસીના બીએ નાખ્યા હતા. તો એ ભાખરી આજે બહુ મસ્ત લાગી ટેસ્ટમાં. ઓમ અળસીના બી ન ભાવે આપણને, પણ આ ભાખરીમાં સારા લાગ્યા. એટલે આ વેઇટ લોસ ભાખરીવાળો મેં જે વિડીયો બનાવ્યો ને એ જ ભાખરી છે એકચ્યુઅલી. પણ એમાં મેં અળસીના બીએ એડ કરી દીધા છે. તમારે વિડીયો જોવો તો હું બતાવી દઈશ અહીંયા બટનમાં. સોયાવડીનો પાવડર તો એ જ વાટકામાં નાખ્યો છે, દાળના વાટકામાં મેં. અને એમાં દાળ નાખી એટલે 15 ગ્રામ જેટલો મેં ભાખરીમાં નાખ્યો હતો અને 15 ગ્રામ જેટલો આ દાળમાં નાખ્યો. એટલે 30 ગ્રામ મેં સોયાવડીનો પાવડર આજે લીધો છે. એ પાવડરની રેસીપી જોઈ તો હું આઈ બટનમાં નાખી દઈશ એટલે તમે વિડીયો જોઈ શકો જેને નથી જોયો. અને દહીં ને બધું લીધું હતું, જીરોલા પાવડર છાંટીને. હું આખું ઓલું કોષ્ટકમાં બધી બતાવી દઉં છું કે મેં શું શું ખાધું હતું એ, તો તમે કોષ્ટક જોઈ શકશો. અને બસ બધું ચાવી ચાવીને ખાઈ લીધું. આ તો શ્રેત નથી એટલે હાવ ઘરમાં ગમતું નહોતું. તો આખો દિવસ થોડુંક બુજેલો બુજેલો ગયો. અને બપોરે 2 વાગ્યા આવ્યા હતા ત્યાં સુધીમાં તો જમી લીધું હતું અમે લોકોએ. ને કેરી ખાધી હતી મેં. કેરી તો મેં રોંઢે ખાધી, બપોરે ગોયરી પણ પછી મહેકને આપી દીધી. મેં કીધું હું રોંઢે ખાઈશ. અને આ જો મારું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે આજનું. ને કાલે તો મેં બધું જ જે અડું આંબલી બધું જ ખાધું હતું. તો કાલનું તો હું કંઈ નથી બતાવતી. કાલે રવિવારના દિવસ મારે ગ્રીન ક્રોસ માર્ક. કાલ શ્રેતને મૂકવા ગયા હતા, મોડું થઈ ગયું રાતે, પછી મેં વિડીયો નહોતો અપલોડ કર્યો. અને આજનો દિવસ મેં સોચ્યું તો એવું ગયો છે એટલે રેડ ક્રોસ માર્ક. આજે મેં એક્સરસાઇઝ કે એવું કંઈ કર્યું નથી કારણ કે શ્રેત હોસ્ટેલ ગયો તો કંઈ બહુ મન નહોતું લાગતું ઘરમાં, આમ ખાલીપો લાગે ને એટલે. તો થોડુંક વોક કરી લઈશ અત્યારે. અને આજે લાઇટે નથી અમારે અહીંયા કારણ કે બપોરે ક્યાંક વીજળી પડી અહીંયા આસપાસમાં જ. એટલે ખબર નહીં લાઇટે ક્યારે આવશે. વિડીયો હું અત્યારે અપલોડ કરીશ કે કાલે અપલોડ થાય ખબર નહીં, નેટવર્ક ઉપર આધાર. અને મારા વિડીયો બાકીના જોવાય તો જોઈ લેજો. અને તમને મારી સફર પ્રામાણિક લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો, બરાબર છે. એટલે આજનો દિવસ તો આમ જ લગન વગેરે ગયો છે. કાલથી પાછી નવી શરૂઆત કરીએ. અને આ વખતે તો બુધવારે મારો વજન કાંટોય ખબર નહીં કેટલું વજન અપડેટ બતાવશે ઓછું થયું એમ. કારણ કે શ્રેતને હવે હોસ્ટેલ જવાનો ટાઈમ નજીક હતો એટલે રોજભાઈની જે ડિમાન્ડ હતી બનાવતી હતી, ખાવા પીવા અમે ખાતી હતી, બધું કરતી હતી. તો હવે જોઈએ શું બતાવે છે બુધવારે, બરાબર છે. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો, બરાબર છે. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.